प्रणाम सुंदर प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાથજી, પ્રણામ। આવો આત્માનો આહાર, અમૃતની એક બુંદ। મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ વાણીની અંદર કીધું कि जब हम जाहिर होयसी, तब शुद्ध होसी संसार। दुनिया सारी दौड़सी, करने को दीदार। दुनिया सारी करने को दीदार। जब हम जाहिर होयसी, કે જ્યારે આપણે જાહેર થશું, કે જ્યારે આ વાણી સંસારની અંદર કોણ લઈ આવ્યું? બ્રહ્મપ્રિયા સ્વયં રાજજી મહારાજ જ આ સંસારની અંદર વાણી લઈ આવ્યા અને બ્રહ્મપ્રિયા એ વાણીનો ફેલાવો કરશે કે જબ હમ જાહેર હોયસી તબ શુદ્ધ હોસી સંસાર। આપણે પ્રથમ આ વાણીને જાહેર કરશું ત્યારે જ સંસારી જીવોને ખબર પડશે
કે આ જગતની અંદર સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર બધું જ હતું, પણ આવો એક ચમકતો સિતારો ક્યાંથી આવ્યો? કે તારતમ સબ મેં સાર, બધા જ શાસ્ત્રો, બધા પુરાણો, વેદોનો સાર કહીએ તો તારતમ છે. તો આ ચમકતો સિતારો ક્યાંથી આવ્યો? કે દુનિયા સારી દોડસી કરને કો દીદાર. દુનિયા ભાગશે કે ચલો જ્યાં અજવાળું હોય ને ત્યાં જાય સુંદર સાથજી. એમ આપણે આપણા જીવનની અંદર તારતમના માધ્યમથી અજવાળા કરીએ. આત્મા જે કહે ને કે કબરમાં મુર્દા સોતા છે, એ શરીર રૂપી કબર છે અને એમાં મુર્દા રૂપી બુદ્ધિ સ્વપ્નની નીંદ, અજ્ઞાનની નીંદ લઈ રહી છે. એ નીંદને આ તારતમ રૂપી ખારથી આપણે હટાવવાની છે. એટલા માટે તો આ દરરોજ પ્રયાસ છે કે 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ નહીં, 4 દિવસ નહીં, ચાલો 5 દિવસ નહીં, પણ 6થા દિવસે તો એને ખબર પડશે ને કે નહીં, હવે કાંઈક તો કરવું જ પડશે. કારણ કે માર્કંડેય ઋષિને માયા જોવી હતી, ઈચ્છા હતી, તો ભગવાન નારાયણે માયા તો બતાવી, પણ એટલા ગળાડૂબ થઈ ગયા કે એને શુદ્ધિ ન રહી. કેટલા દુઃખ સહન કરે છે, પણ જ્યાં સુધી એની સામે એ પરમ તત્વ ન આવે ત્યાં સુધી એની નીંદ પણ હટે નહીં. કોઈ જગાડવા વાળું તો જોઈએ ને, કોઈ પહેચાન કરાવવા વાળું તો જોઈએ ને. તો માર્કંડ ઋષિ ની સામે ભગવાન નારાયણ સંતનું રૂપ લઈને જતા હતા, પણ છતાં એ જાગતા ન હતા, માનતા ન હતા કે ભાઈ સંતની શરત હતી. શું શરત હતી? કે તમે પેલા મારી કથા સાંભળવા બેસો, પછી હું ભિક્ષા ગ્રહણ કરું. ત્યારે એ માર્કંડ બનેલી કન્યાએ કીધું કે ભાઈ કેટલાની મારે કથા સાંભળવી, અહીંયા 3 માર્કંડ ઘરમાં છે, હું પરેશાન થઈ ગઈ છું, મારે કથા શ્રવણ કરવાનો સમય નથી, ભિક્ષા જોતી હોય તો જાઓ, નહીતર તમે એમનેમ જતા રહ્યો. 2 વખત આવ્યા અને 3જી વખત ભગવાન નારાયણને વિચાર કર્યો કે આમ તો આ દુઃખી થઈ જશે અને હવે એને જગાડવાનો સમય છે. તો એક એનું સૂક્ષ્મ સ્વરૂપ એની અંદર પ્રવેશ કરાવ્યું અને બીજા સ્વરૂપથી એક કથા શ્રવણ કરાવવા બેઠા. જ્યારે સૂક્ષ્મ સ્વરૂપ અંદર પ્રવેશ કરાવ્યું ને ત્યારે તો એ તૈયાર થઈ કથા શ્રવણ કરવા માટે કે કાંઈ વાંધો નહીં, 1 દી મેં ન સાંભળી તો જતા રહ્યા, બીજે દી પણ આ સાધુ મહાત્માની મેં વાત ન સાંભળી તો જતા રહ્યા, દરરોજ ભિક્ષા લીધા વગર જતા રહે છે તો મને પણ પાપ લાગશે. કારણ કે અંદર જે સૂક્ષ્મ સ્વરૂપ પ્રવેશ્યું ને એનાથી એનું હૃદય પરિવર્તન થઈ ગયું અને કથા સાંભળવા એગ્રી થઈ ગયા, તૈયાર થઈને બેસી ગયા. કાંઈ વાંધો નહીં, ચાલો સંભળાવો જલ્દી. અને સંભળાવતા જ્યારે પોતાની જ વાત આવીને ત્યારે તુરંત જ એને થયું કે આ તો હું જ છું. એમ જ આપણું છે સુંદર સાજી, એમ જ આપણું છે, કોઈની વાત નથી. એ એવી જ માર્કંડે જેવી જ આપણી વાત છે. અને તારતમ આજે 350 કે 400 વર્ષથી તારતમ આપણી વચ્ચે આપણને જગાડી રહ્યો છે. માર્કંડેય ઋષિ સામે તો 3 વખત ભગવાન નારાયણ ગયા ને તો માર્કંડેય ઋષિ સમજી ગયા, પણ આપણી સામે ન જાણે કેટલી વાર તારતમ સદગુરુના રૂપમાં તારતમ આપણે શ્રવણ કરતા આવ્યા છીએ. એક જ વાતને, આપણી જ વાત, પણ છતાં આપણી અંદર એટલો પ્રભાવ પડતો નથી. કારણ કે પ્રાણનાથજીએ કીધું, કારણ કે સદગુરુ મહારાજ જ્યારે ગાંગજીભાઈની ઘરે સુંદર સાથને પ્રબોધ કરતા, સમજાવતા, ત્યારે અવસ્થા નીંદની હતી. માનો કે સમજી ન શક્યા અને ફરી પાછા સૂઈ ગયા. એક લીલા હતી.
પણ જ્યારે વિક્રમ સંવત 1722 થી જ્યારે સૂર્ય પ્રગટ થયો, 5મા દિવસની લીલા શરૂઆત થઈ, ત્યાર પછી તો જાગણી લીલા શરૂઆત થવા લાગી. ત્યારે પ્રાણનાથજી પાસે એવી કઈ દવા હતી કે તુરંત જ જયરામભાઈ કંસારા તુરંત જ બધા ફટાફટ જયરામભાઈ કંસારા ઉપર કેટલું માયાનું આવરણ હતું, કેવી ખંડણી કરી અને શ્રીજીએ સમજાવ્યા. પણ એની પાસે એવી કઈ દવા હતી કે તુરંત જ દીપ બંદરમાં તમે જુઓ, ઠઠ્ઠા નગરમાં જુઓ, આવાસી બંદરમાં તમે જુઓ, મસ્કત બંદરમાં તમે જુઓ, જે જાગણી યાત્રા શ્રીજીએ શરૂ કરી, સુંદર સાથ જાગી જતા હતા. કારણ કે એને પોતાના પર આત્મની પહેચાન કરાવતા હતા કે આવેશ દઈ કરું જાગણી તો મેં જાગી પ્રમાણ. એક સુંદર સાથની અંદર આવેશ મૂકી અને જાગણી થવા લાગી 5મા દિવસની લીલામાં સુંદર સાથજી. એટલે સુંદર સાથ જાગવા લાગ્યા. અને હવે આપણે 6ઠ્ઠો દિવસ મોમીનોનો છે. 6ઠ્ઠો દિવસ બ્રહ્મપ્રિયાને જગાડશે, વાણી જગાડશે. હવે સાક્ષાત સ્વરૂપે સદગુરુ પણ નથી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી પણ નથી. એ વાણીની અંદર પૂર્ણતયા સમાહિત છે. એમના જ વચનોથી સુંદર સાથ જગાવશે. કારણ કે કેમ થઈ? લીલા કઈ છે? જાગણી લીલા. હું અને તમે સંપૂર્ણતયા જાગૃત છીએ. એટલે બંને આદિ આ વાણીની અંદર છુપાઈ ગયા. હવે આપણામાં તાકાત હોય તો આપણે શોધી લેવાની. અને જો કદાચ આ 6ઠ્ઠા દિવસમાં, કારણ કે 5મા દિવસની લીલા પૂરી થઈ રામનગર સુધી, અને ત્યાંથી 6ઠ્ઠા દિવસની લીલા શરૂઆત થઈ. સુંદર સાથે કાર્ય હાથમાં લઈ લીધું જાગણી કરવાનું. અને જે બંગલાજી દરબારની અંદર જે લીલા થઈ છે એ લીલાથી સુંદર સાથ સાવધાન થઈ ગયા છે. જ્યાં સુધી આપણે સાવધાન નહીં થઈએ, સાવધાન રહેવાની જરૂર છે. જો પ્રત્યક્ષ સ્વરૂપ સામે પ્રગટ હોત તો શું થાત સુંદર સાથજી? હે વ્રજમાં ખબર નહોતી, નીંદ હતી. રાસમાં ખબર નહોતી, અર્ધ નીંદ જાગ્રત સ્વપ્ન અવસ્થા હતી. અને જાગણી બ્રહ્માંડમાં તો સંપૂર્ણ જાગ્રત અવસ્થા. એ સ્વરૂપ આપણી વચ્ચે કદાચ હોત તો એક સ્વરૂપ ધારણ કરી અને આવે તો તમે આ જે માયાના સુખ જોવા માટે આવ્યા છો, દુઃખ જોવા માટે આવ્યા છો ને, તો આપણે જોઈ ન શકત. એ હકીકત છે. કારણ કે સ્વરૂપ મારી જ ઘરમાં બિરાજમાન છે, મારી સામે જ છે. તો હું નો જૂઠું બોલી શકું કે નો ખોટું કરી શકું. મજા આવે? એના વગર મજા આવે? ન આવે સુંદર સાથજી. આપણે આવ્યા છીએ જ આ જૂઠ પ્રદેશની અંદર, અસત જડ અને દુઃખની અંદર. તો એની વગર આપણને ફાવે જ નહીં. જો સ્વરૂપ આપણી સામે પ્રગટ થઈ જાય તો આપણી બાજુમાં ઊભું હોય સ્વરૂપ કૃષ્ણ પરમાત્માનું, તો હાલો તમે તમારી પત્ની પૂછે કે પતિ પૂછે કે અત્યાર સુધી તમે ક્યાં હતા, તો પહેલા તો તમે કહી દેતા બાનું બતાવી અને અહીંયા હતો ને અહીંયા હતો. અને સ્વરૂપ તમારી સામે રાજ્યનું તમારી પાસે જ ઊભું છે. અને તમને તમારા પતિદેવ પૂછે કે અત્યાર સુધી ક્યાં હતો, તો તમે બોલશો જૂઠું? તો કેટલી મુશ્કેલી થાય. એટલે રાજ્યે પોતાનો આંશિક ભાવ બતાવવા સ્વરૂપ આ વાણીની અંદર છુપાવી દીધું કે ભલે બ્રહ્મપ્રિયાઓ મોજ કરે, મન માને એટલું જૂઠ બોલે. આ જૂઠના સંસારમાં આવી છે તો એ જૂઠાપણું તો એની અંદર લાગશે ને લાગશે, આવશે જ. અને આવે પણ છે. હાલતા ચાલતા આપણે તુરંત જ જૂઠ બોલી દઈ. અને હવે તો એક સાધન એવું હાથમાં આવી ગયું, મોબાઈલ, કે તમે હોય ક્યાં અને તમે બતાવો ક્યાં. કેટલું જૂઠું આસાનીથી બોલી જાય. એટલે આ પણ એક રાજ્યની લીલા છે અને રાજ્યની મહેર છે. જો કદાચ રાજ્ય અંતર્ગત તો છે,
પ્રત્યક્ષ બાજુમાં હોત, એક પગે ઊભા રહેત કે ચાલ તું ક્યારનો કહેતો હતો કે મારા આ કામ પૂરા કરી દ્યો, મારા આ કામ પૂરા કરી દ્યો, મને તમે દર્શન આપો, મને તમે મળવા આવો, હાલ હવે મારે ક્યાંય જવું જ નથી, હવે હું તને મળવા આવી ગયો, હવે હું તારી સાથે જ રહેવાનો છું. અને આ પરિસ્થિતિ જો થઈ જાય ને તો મુશ્કેલ થઈ જાય સુંદર સાજી. ભલે તમે માગતા હોય, પણ માગતા શેના માટે હોય કે તમારી ભૌતિક પદાર્થ, ભૌતિક તમારી જે ઈચ્છાઓ છે એ પૂરી થવા માટે તમે માગતા હોય. અને રાજજી આવી પણ જાય કે ચાલ તું બહુ કહેશ ને, મને દરરોજ પ્રાર્થના કરસ કે રાજજી એકવાર મળવા આવો, રાજજી એકવાર દર્શન આપો, મને આ વસ્તુ આપો, આ વસ્તુ આપો, બધું જ આપી દીધું અને ચાલ હવે હું તારી સાથે જ રહેવાનો છું, હું એક સેકન્ડ માટે પણ તારાથી દૂર થવાનો નથી. તો શું હાલત થાય સુંદર સાજી? એ સંભાળવું મુશ્કેલ થઈ જાય. ચાહે બ્રહ્મ સૃષ્ટિ હોય, ચાહે ઈશ્વરી સૃષ્ટિ હોય, કે ચાહે જીવ સૃષ્ટિ હોય. અને આ સંસારની અંદર પ્રગટ પરમાત્મા કલિયુગમાં નથી, પ્રગટ પરમાત્મા સંતોની અંદર છે, સદગુરુની અંદર છે પ્રગટ. દર્શન કરવા હોય તો ગુરુજનોની અંદર આપણે દર્શન કરવાના, ત્યાં પ્રગટ છે સુંદર સાજી. તો ઇન્દ્રાવતી તો બેઠી છે ગુણ લખવા માટે. તો એ કહે છે કે મેં ના કરું તો દૂજા કોણ કરે, કર નિર્વાર ગ્રહુ ધની ગુણ. કે હું મારા ધણીના ગુણ નહીં લખું તો બીજું કોણ કરશે? ધામ ધણીના ગુણોનું હું તો નિરૂપણ મારા આત્મામાં ગ્રહણ કરી લઉં, કારણ કે એ ચાવી લઈને આવી છે. સદગુરુ મહારાજ ના ગુણ અપાર છે, કારણ કે સદગુરુ મહારાજે 29 વર્ષ ખોજ, 40 વર્ષની કસની બાદ એવી કુંજી પ્રાપ્ત કરી છે કે હું એક કુંજી, માત્ર એક માસ્ટર ચાવી આ સમગ્ર સંસારના જીવો સાથે, બ્રહ્મપ્રિયાઓ સાથે જીવોને આપીશ ને તો બધા જ દરવાજા ખુલી જશે. સંસારમાં બેઠા બેઠા ચાહે સ્વર્ગમાં જવું હોય, ચાહે પાતાળમાં જવું હોય, વૈકુંઠમાં, નિરંજન નિરાકારમાં, અક્ષરધામમાં જવું હોય, એક જ ચાવીથી બધા દરવાજા ખુલી જશે. ચાહે એને પરમધામ જવું હોય, ચાવી એક જ, માસ્ટર કી અને લઈ અને સદગુરુ આવ્યા એટલે એના અપાર ગુણો લખવા માટે ઇન્દ્રાવતી બેઠી છે કે એસી કુંજી લ્યાએ રૂહ અલ્લાહ, ऐसी कुंजी लाए रूह अल्लाह, और खोलने की काला जिससे ताला सब खुले, जिससे ताला सब खुले, आई ऐसी अकाला जिससे ताला सब खुले, ऐसी कुंजी लाए रूह अल्लाह, और खोलने की कल जिससे ताला सब खुले, आई ऐसी अकल. કારણ કે એક તારતમ જ તમે લઈ લો ને તો પછી કાંઈ જરૂરત નથી. માખણ મલાઈના સ્વરૂપમાં તારતમ છે કે નિજ નામ પઢા તિન સબ પઢા, સબ મંત્રન કા ભેદ, નિજ નામ બિના ખાલી ગયા, પઢ પઢ ચારો વેદ. એક નિજ નામ તમે પઢી લ્યો ને તો બધું જ એની અંદર આવી જાય. એવા સદગુરુ મહારાજે કૃપા કરી છે આ સંસાર ઉપર, બ્રહ્મપ્રિયાઓ ઉપર. એટલે ઇન્દ્રાવતી કહે છે કે હું જેટલા ગુણ લખું છું ને એટલા મને કમ પડે છે, એટલા મને કમ પડે છે. એ ગુણ ગિન કિએ જીવે અપને હાથ, પલ પલ પસરે ગુણ પ્રાણનાથ. આ ગુણ તો બધા જીવે ગ્રહણ કર્યા, પણ પ્રાણનાથ સદગુરુ ના ગુણો, મારા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીના ગુણો તો પલ પલ વધતા જ જાય છે. આ ગણનાને, આ ગુણ ગણવાની ગણનાને હું ત્યારે જ પૂરી કરી શકું કે જ્યારે એ ગુણો સહેજ રીતે અટકી જાય. સદગુરુ મહારાજ એ ગુણો
દર્શાવતા બંધ થઈ જાય, અટકી જાય, ત્યારે જ એની ગણતરી પૂરી થશે. બાકી તો જેમ દરિયાની અંદરથી મોજ આવે, લહેર પછી લહેર આવે, એક આવે એનાથી મોટી આવે, એનાથી મોટી ત્રીજી આવે, એનાથી મોટી ચોથી આવે, લહેર ગણાય જ નહીં. और सागर जो महर का सो शोभायत ले, लहरे आवे महर सागर, खूबी सुख समेत, और सागर जो महर का. મહેર સાગર એ શું છે? એ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ, જે અંદરથી પ્રેમના હિલોડા લેતું હોય, લહેર પછી લહેર આવતી હોય અને બ્રહ્મ પ્રિયા તેનું પાન કરતી હોય, એ સાક્ષાત સ્વરૂપ સામે ખડું થયું હોય અને બ્રહ્મ પ્રિયા એ લહેરનું પાન કરતી હોય, એક પછી એક લહેરને એના હૃદયની અંદર ભરતી હોય. શીતળ શીતળ પવન વાતો હોય, મંદ મંદ પવન મુસ્કાતો હોય અને અંદર આવતું હોય. મહેર સાગર પૂરો જ નહીં થાય. એક જ ચોપાઈની અંદર તમે અટકી જશો. કારણ કે જ્યારે તમે એમાં ડૂબશો ને, જ્યારે આપણે એમાં ડૂબશું ત્યારે અટકી જશું. બીજી ચોપાઈ આગળ થશે જ નહીં કે હુકુમ મહેર કે હાથ में जो समय रखयांग ईसक आवे महेर से, बेस कैलम तीन संग और सगर जो महेर का. મહેરના સાગર એ રાજ્ય મહારાજનું બીજું નામ છે. અને દરિયા દિલી અમારા પ્રીતમ એનું હૃદય ખોલી અને આજે હિલોડા લઈ રહ્યું છે એનું હૃદય બ્રહ્મ પ્રિયાઓને પ્રેમ આપવા માટે. કારણ કે તો હરપલ પ્રેમી જ છે, આશિક જ છે. કે આશિક મેરા નામ રૂહ અલ્લાહ, આશિક મેરા નામ ઈશક મેરા રૂહન સો, મેરા ઉમ્મત મેં આરા. મારી બ્રહ્મ પ્રિયાઓને હું પારાવાર પ્રેમ કરું છું અને પ્રેમની પાત્ર બ્રહ્મ પ્રિયા એ મારું પાન કરે છે. મહેર સાગરના માધ્યમથી ક્યાંથી તમે આગળ વધશો? લહેર પછી લહેર, એક લહેરની અંદર પ્રેમ, ઈશ્ક, ગંજાન ગંજ, એના હૃદયની અંદર ઈશ્કની લહેરો ઉઠે છે. એ તમારી અંદર આવી રહી છે. તમારું મન અને બુદ્ધિ પ્રફુલ્લિત થાય અને એની સામે એ સ્વરૂપને નિહાળી રહ્યું છે. તમે ક્યાંથી આગળ વધશો? શબ્દા સદગુરુ સો કરાવે પહેચાન. આ શબ્દના માધ્યમથી સ્વરૂપ ખડું થાય સામે સુંદર સાથજી, અને એ સ્વરૂપનું પાન આપણે કરીએ. ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુ મહારાજ એની મહેર બરસાવવાની, એના ગુણો બંધ કરે ત્યારે હું લખવાનું બંધ કરું ને. એ તો ગુણ પછી ગુણનો વરસાદ કરતા જાય છે અને મારે કમી પડતી જાય છે સ્યાહી અને કલમની અને કાગજની. આ બંધ ત્યારે જ થશે જ્યારે સદગુરુ મહારાજ એમના તરફથી બંધ કરશે. તો કરે કોઈ દિવસ? એ તો કૃપાના સાગર, મહેરના સાગર, એ સદગુરુ મહારાજની વાત ઇન્દ્રાવતી કરે છે. અબ એતા તો મેં કિયા નિર્બાન और बाकी कहूंगी माहे फुरमान, एक छिनके में बाटे किए गुण जेते भाग विचार के लिए. હવે તો આટલી વાત કે આટલા ગુણો તો મેં ગણ્યા, પણ અન્ય ગુણોના વિષયમાં વધારે કહીશ. કે એના બીજા પણ જે ગુણો છે એના વિષયમાં પણ હું કહીશ. એક ક્ષણના સમયને, એક પલના સમયને સદગુરુને ગુણો જેટલા ગણ્યા છે. એક પલમાં, એટલા સમયની અંદર ઇન્દ્રાવતીએ ગુણોને ગણ્યા છે. એટલા ભાગમાં એને વહેંચી દીધો કે એક ક્ષણ પણ થયો નથી. સુંદર સાજી તામે બેર એક બાટે કી કહી, પિયા ગુણ એતે મેં તેતે કહે સહી, એ ગુણ ગિનતે મેરા કારજ સરિયા, આત્મ મૂલ સ્વરૂપ હૃદય મેં ધરિયા.
કે વહેંચેલી ક્ષણો, કે જે ક્ષણ મને આપી છે, જે ક્ષણો બાકી રહી ગઈ છે, એટલા સમયમાં તો મેં ધણીના ગુણો ગણ્યા છે. એટલા ગુણોને ગણવાથી મારું કાર્ય સફળ થઈ ગયું, ઇન્દ્રાવતી કહે છે. અને આત્મા, જે મારી આત્મા છે, એ સદગુરુના મૂળ સ્વરૂપને હૃદયની અંદર ધારણ કર્યા. પાંચો શક્તિ સદગુરુ સહિત ઇન્દ્રાવતીના હૃદય ધામની અંદર બિરાજમાન છે. એટલે કહે, સારે જન્મ કે ક્યો કહું ગુણ, પિયા દેહ ધર આયે કિએ ધન ધન. ગુણ 5 જન્મ કે ક્યો કહું સોયે, ધની દયા આય ધની કી ખુશબોએ. હજી તો આ એક જાગણી લીલામાં, જાગણી બ્રહ્માંડની અંદર જે સ્વરૂપ પ્રગટ થયું છે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીનું, એ જ સ્વરૂપના ગુણ ગણ્યા છે. આગળ વ્રજ, રાસ, બરારબ, જે 5 સ્વરૂપથી લીલા થઈ છે, એ પાંચો સ્વરૂપના ગુણ તો હજી મેં આમાં સમાહિત પણ કર્યા નથી. ઇન્દ્રાવતી કહે છે, કેટલા ગુણ? કે પીયું 5 બેર હમ વાસ્તે, સાગર में डार्या, पीयूं 5 बेर हम वास्ते, सागर में डार्या, सो नजरो न आवे प्रेम बिना, सो नजरो न आवे प्रेम बिना, बिना इश्क साक्षात, पीयूं 5 बेर हम वास्ते. કે પીયું 5 બેર હમ વાસ્તે, સાગર में डार्या. આ મોહ સાગરની અંદર 5 વખત પીયું આવ્યા. વ્રજમાં પણ મોહ સાગરમાં જ વ્રજની લીલા થઈ, રાસની લીલા પણ મોહ સાગરની અંદર થઈ, બરારબની લીલા પણ મોહ સાગરની અંદર થઈ. અને આ જાગણી લીલામાં 2 સ્વરૂપ ધારણ કર્યા. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, એ લીલા પણ મોહ સાગરની અંદર થઈ. એ 5 સ્વરૂપ મારા માટે ધારણ કર્યા. પર સો નજરો ન આવે પ્રેમ વિના, પ્રેમ વગર એ નજરમાં ન આવે. બિના ઇશ્ક સાક્ષાત, ઇશ્ક નહીં હોય તો સાક્ષાત્કાર થશે નહીં. ઇશ્ક માટે શું કરવાનું? પરમાત્મા સાથે ઇશ્ક થાય, પ્રેમ થાય, એના માટે શું કરવાનું? સુંદર સાધજી, એના માટે તારતમ વાણીમાં ગરકાવ થવાનું. એ જે ડોઝ છે અમૃતની બૂંદના, એ 3 વખત લેતા થઈ જાઓ, શ્રવણ કરતા થઈ જાય, એટલે ઇશ્ક પ્રગટ થશે. એ પરમાત્માના હુકમથી, કારણ કે એને આપવું જ પડશે. તમને કાંઈ પણ વસ્તુ આવડતી ન હોય તો એની પાછળ તમે કેટલી મહેનત કરો, એમ આપણી વાણી છે. એ વાણી પાછળ તમે પાગલ થઈ જાઓ. કારણ કે પાગલ મીરાબાઈ થઈ, નરસિંહ મહેતા થયા ને ત્યારે એને મળ્યા. અમારી ઇન્દ્રાવતી પાગલ થઈ, અમારી સુંદરબાઈ પાગલ થઈ, ત્યારે એને આ વસ્તુ બધી પ્રાપ્ત થઈ છે. અમારી અમલાવતી પાગલ થઈ કે સુંદર સાથની સેવા કેવી રીતે કરી. અમારી સુંદરબાઈએ કેવી ખોજ કરી, પોતાપણું મૂકી અને 5 વર્ષ 11 વર્ષથી લાગી ગઈ. 12.5 વર્ષની ઉંમરથી અમારી ઇન્દ્રાવતી લાગી ગઈ. શું કામ? શબ્દની અંદર પાગલ થઈ ગઈ કે શબ્દ સદગુરુ કો કરાવે પહેચાન. એ શબ્દ ક્યાં લઈને જાય? એ સ્વરૂપ સુધી લઈ જાય. અને એ સ્વરૂપના દર્શન, એ સ્વરૂપની તમને લીલા ખબર પડે, એના દર્શનની ખબર પડે, બધું જ થઈ જાય. એટલે તમે પછી અહીંયા નામ માત્રના આપણે રહેતા હોય, બાકી એક ક્ષણ આપણી પરમાત્માના ચરણોમાં વ્યતીત થતી હોય. જેવી રીતે શબ્દ સદગુરુની ઓળખાણ કેવી રીતે કરાવે? સિદ્ધપુરની વાત હમણાં જ આવશે વિતકમાં.
કે જ્યારે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ ભગવાન દાસ ઉપાધ્યાયને 4 સુકન ચલતે કહે कि याद करो निज धाम और जमुना ताल पाल और अक्षर मुकाम और व्रजरास, ये 4 सुकन चलते કહે તો એ ભગવાન દાસ ઉપાધ્યાય મૌન થઈ ગયા. મૌન 6 મહિના સુધી એ બોલી ન શક્યા. અંદર એ જ શબ્દનું રટણ. અને એક દિવસ એને એના મિત્ર સામા મળ્યા, કેશવ ભટ્ટ, કેશવદાસ. ત્યારે એને કીધું કે મિત્ર તું હમણાં ક્યાં હતો? એટલે એને કીધું કે કોઈ ક્ષત્રિય આવ્યા હતા અને એને મને આ 4 શબ્દ ચાલતા ચાલતા કીધા. જેવા કેશવદાસ મહારાજની કાનમાં શબ્દ ગયા ત્યારે એને કીધું, અરે મૂર્ખ, એ ક્ષત્રિય નથી, એ તો અક્ષરાતીત છે. આ ક્ષત્રિય ન બોલી શકે, આ તો સ્વયં અક્ષરાતીત છે. અને કેશવદાસ, કેશવ ભટ્ટ ત્યાંથી સિદ્ધપુરથી ચાલતા થયા અને જ્યાં વિઠ્ઠલ ગોરની હવેલીમાં શ્રીજી મહારાજ ચર્ચા કરી રહ્યા હતા ને ત્યાં પહોંચ્યા. શબ્દા સતગુરુ સો કરાવે પહેચાન. શબ્દના માધ્યમથી ઓળખી ગયા કે આ તો અક્ષરાતીતના શબ્દ છે, આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના શબ્દ છે. ત્યાંથી દોટ લગાવી સિદ્ધપુરથી અને દિલ્હીમાં જઈ અને એને મળ્યા અને ત્યાંથી એને મંત્ર ગ્રહણ કર્યો. અને મંત્ર લઈ અને શ્રીજી મહારાજે કેશવદાસને કીધું કે જાઓ તમે સિદ્ધપુરમાં જાગણી કરો. કેશવદાસ સિદ્ધપુરમાં આવ્યા, સિદ્ધપુર થાના થાપ્યા. સુંદર સાથની જાગણી થવા લાગી. સુંદર સાથ આ શબ્દના માધ્યમથી, શબ્દની હકીકત છે, શબ્દનું વાસ્તવિકતા છે. અને એ શબ્દમય વાણીની હું અને તમે સેવા કરી છે. દરરોજ કહીએ કે એ વચનામૃત ગ્રંથ કો નિત્ય સેવે જો કોઈ, એ વચનામૃત ગ્રંથ કો નિત્ય સેવે જો કોઈ, ધામ રાસ વ્રજ જાગણી મિલે ઈચ્છિત સુખ સોય. શું વડે? ધામ, રાસ, વ્રજ, જાગણીની લીલા, એ બધું જ ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય નિત્ય સેવા કરવાથી અને નિત્ય એની સાથે વાર્તાલાપ કરવાથી. માત્ર સેવાથી જ નહીં, સેવાની સાથે જોડી દેવાની પૂજા, પૂજાની સાથે ભક્તિ અને ભક્તિની સાથે પાઠ પારાયણ, એની અંદર બધું જ સમાહિત કરશો એટલે ઈશ્કના ધારાઓ પ્રવાહિત થશે. સુંદર સાથજી. અને આપણે પણ જેમ જેમ ઇન્દ્રાવતી પાગલ થઈ, સુંદરબાઈ પાગલ થયા, અને સાથે સાથે એ પણ કહી દો કે જે આપણે દર્શન કરી રહ્યા છીએ ધામની અંદર બંને આચાર્ય મહારાજ શ્રીના, એમને પણ એનું જીવન સાર્થક કરી લીધું છે. 9 વર્ષની અલ્પ આયુમાં એને સમાજ માટે, સુંદર સાથ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. અને એ પણ પાગલ થયા કે મારા સુંદર સાથ ધારતમના માધ્યમથી પ્રેમ પ્રાપ્ત કરે અને અહીંયા બેઠા બેઠા જ પરમધામના સુખ પ્રાપ્ત કરે. એનો હર પલ હર ક્ષણ એ પ્રયાસ હોય છે. એવી જ્ઞાનની ગંગાઓ વહેવડાવવા વાળા અમારા સદગુરુ આજે પણ આ સંસારની અંદર અમારી પ્રત્યક્ષ છે. સુંદર સાથજી. પણ દ્રષ્ટિ આપણી એ હોવી જોઈએ. તો આવો, સમય પૂરો થઈ ગયો. આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો મહામહોત્સવ છે. સુંદર સાથજી. કે ગુરુ એ શું છે? ગુરુ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એ પરમ તત્વ છે જે પરમાત્માનું જ બીજું સ્વરૂપ છે. અને એ ગુરુના સંદર્ભમાં આપણે આવતીકાલે ચર્ચા કરશું. કારણ કે સંસારની અંદર પ્રગટ જો પરમાત્માના દર્શન કરાવતા હોય ને તો સંસારમાં ગુરુ સદગુરુ છે, તો તેના માધ્યમથી આપણે
આ ભવસાગર પાર કરી શકીએ છીએ. એટલે આવતીકાલે આપણે ગુરુ પૂર્ણિમાની બધા જ સુંદર સાથને કાલે શુભકામના આપશું. પણ કાલની બેઠક, કાલની ચર્ચામાં આપણે ગુરુ પૂર્ણિમા વિશે એ સંદર્ભની અંદર ચર્ચા કરશું. તો આવો, આજનો સમય પૂરો થઈ ગયો અને આવતીકાલે 7 વાગે. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.